આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. મોગલમાના પિતાનું નામ દેવસુર ધાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું. આઈનું જન્મસ્થળ ભીમરાણા છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા. આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. મોગલમાના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. માતાજી તેના ફઈના દીકરા સાથે પરણેલા. ગઢવી સમાજને એક પ્રથા કે ફઈની પાછળ ભત્રીજી જાય, એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. ગાડા ઘોડા પર માની જાન આવી હતી. માને કામમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી. સાથે સાથે એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે મેં આ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્ન પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડે અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈ જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણે છે? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યા અને કહ્યું, જો પછી જેમ જળબંબાકાર તૂટી ગયો હોય અને હળાહળ પાણી આવતું હોય, તેમ જાનૈયા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢફળક હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા. જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નકર આવું ન કરે. વાંજીએ આ પરચો દેખાડ્યો અને અડદના દાણા નાખી વાંજીએ જંગલ પણ સળગાવ્યું. આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. જ્યારે મોગલમાના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી અને ઢોલ નગારા લઈને આવ્યા. પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નાહ્યા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે, પરંતુ મોગલમાએ તે કપડાં તો પહેલા જ બદલી નાખ્યા હતા. ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની શાબાશી ન આપી. એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે શાબાશ વાંજી, તું તો કામની બાય લાગીશ. એટલું બોલી ઊંચા હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતિ રિવાજ અનુસાર પરનાળીના તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી. અને આ તાળીને પટકારો પડતા મોગલમાના ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી અને કહ્યું, એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હાથે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? ઉપરાંત કહ્યું કે આ એ માને જિંદગી પણ તેની સાથે કાઢવાની હતી. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગિયાએ બોલ્યા. અને ત્યારે માં કોપાયમાન થયા. માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. મહાકાળીએ મચ્છરાળી મોગલ કાંકળવાળી રેલ કરે. મોગલમાંના મહાકાળી રૂપનું દર્શન કરી મોગલમાં હાહાકાર મચી ગયો. તેઓ માને પગે લાગવા માંડ્યા, પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ નહોતી. આ સમયમાં મોગલમાં ધરતીએ અરજ કરી અને હે ધરતીમાં, મને તમારામાં સમાડી લ્યો. અને ધરતી ફાટવા માંડી. પરણેતરના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તું ને માર તોય મારી તું. એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી. તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણાના મોગલમાંના સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ખોળામાં મેલડીમાં સિકોતરમાં ને આ વાંજી વછરા સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે. પછીમાં મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગઈ અને હાલ મોગલમાં પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંના શબ્દો હતા કે બાપ ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબળિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈનો અવતરે. 9 લાખ લોબળિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાંએ પરણેતરનો પોશાક પહેરેલો હતો. આ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમને જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે. આ કારણે મોગલમાંનો તરવાળો રાતના 12 વાગે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે છાબને અડી અને ધાબળી લેતા જાય છે. એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલમાંના આશીર્વાદ છે. આમ સાબને અડવામાં મોગલમાં આવે અને 3 વર્ષે આવીને વસ્ત્રો ચડાવવામાં આવે. તેનું નામ તરવેડો. તો મિત્રો, આ તો મોગલમાંનો ઇતિહાસ.
આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી તમને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.